જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યા વધુને વધુ વિકટ બનતી હોય ત્યારે માંગનાથ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકા અને ગ્રામ વિસ્તારોની ખરીદી રહેતી હોય દિવસભરમાં અંદાજે 15 થી 20 હજાર જેટલા લોકો જેટલા લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે માંગનાથ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને વેપારીઓને પણ હવે માથાનો દુખાવો વધ્યો છે। 2 દિવસ પહેલા જ માંગનાથ વિસ્તારમાં રાજેશ કાનાણી નામના વેપારીને હાર્ટ એટેક આવ્યો હોય અને 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકને લઈને માંગનાથ વિસ્તારમાં પહોંચી શકતી ન હોય ત્યારે સ્થાનિક વેપારીઓ રેકડીનો સહારો લઈ વેપારીને રેકડીમાં સુડાવી 108 સુધી પહોંચાડ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓનું પ્રાણ પંખેરું ઉડી ગયું ત્યારે માંગનાથ વિસ્તારમાં આવતા ગ્રાહકોને વેપારીઓ રસ્તા વચ્ચે જ વાહનો પાર્ક કરતા હોય જેને કારણે ટ્રાફિક સમસ્યા થતી હોય છે। હું અહીં માંગનાથમાં ધંધો કરું છું વર્ષોથી। મારી ધંધાની સામે જ શ્રદ્ધા મેચિંગ શોપિંગ સેન્ટર છે, ત્યાં તેમને ભાઈને કાલે એટેક આવેલો હતો તો 108ને અમે ફોન કર્યો હતો તો ટ્રાફિકના હિસાબે 108 અહીં સુધી પહોંચી ન શકી એટલે અમે અને અમારા પાડોશી લેખુભાઈ બંને થઈને તેમને રેકડીમાં રાખીને એમને પંચાયતી ચોકે પહોંચાડેલા। આ જે બનાવ બન્યો છે હા, તેને લઈને બન્યો છે? ટ્રાફિક સમસ્યા કેવી હોય છે? ટ્રાફિક સમસ્યા તો આ હલતો ફરતો રસ્તો છે, બરાબર છે। મેન ટ્રાફિક અહીં 2 વ્હીલ પાર્કિંગ જેમ આવે તેમ થાય છે, બરાબર છે। એના હિસાબે એમ્બ્યુલન્સ આવી નથી શકતી, બાકી પબ્લિક ચાલવાવાળી છે એ તો સાઈડ આવી જવાની છે। આ પ્રોબ્લેમ 2 વ્હીલનું છે। શું માંગ છે તમારું? બસ સરકારને એ જ માંગ છે કે 2 વ્હીલ પાર્કિંગ જેમ આવે એમ થાય છે એને થોડુંક સરખું કરે। ગઈકાલે બપોરે 12 વાગે અમારા એક વેપારીને દુકાન ઉપર જ છાતીમાં દુખાવો ઉપડતા બરાબર એને રેકડીમાં નાખી અને પંચારડી ચોકમાં લઈ ગયા અને ત્યાંથી પછી 108 મારફત એને સારવાર માટે થઈ અને હોસ્પિટલ ખસેડતા થોડી જ વારમાં એનું મૃત્યુ થયું। જ્યારે આ ગીચ એરિયામાં આવી ઘટનાઓ બને છે ત્યારે લોકોને તકલીફ પડે છે। ટ્રાફિક વ્યવસ્થા કાયદો વ્યવસ્થા ખૂબ સારી છે પણ ટ્રાફિક નિયમન માટે સરકાર પાસે સ્ટાફ નથી। ભૂતકાળમાં વન વે હતો, વન વે કેમ કાઢી નાખ્યો અમને ખબર નથી। નંબર 2 બે બાજુ પોઈન્ટ આપેલા હતા પણ એક પોઈન્ટ બંધ કરી દીધો છે। હવે કે સ્ટાફ ના ભાવે પણ ઘણી બધી વાર મળવા ગયા છે અધિકારીને, કાલથી ચાલુ કરીએ છીએ, હજી સુધી થતું નથી। એટલે ઉપરથી નીચે બે બાજુથી ટ્રાફિક વ્યવસ્થા પેક થઈ જાય છે, એને હિસાબથી ઘણી બધી અડચણો પડે છે। બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 સુધી જો 4-5 કલાક આપે તો હવેલી ગલી માંગનાથ રોડ ઓછામાં ઓછા રોજના 30-40 હજાર બહેનોનું અવર જવર હોય, એની અંદર સરસ મજાનું માણસ ચાલી શકે વ્યવસ્થિત રીતે એવું થાય તો એવી વ્યવસ્થા આપના તંત્રને આપના મારફત અમે ધ્યાન દોરીએ છીએ કે ટ્રાફિક વ્યવસ્થા માટે કંઈક બ્રિગેડની રચના મોકલે તો કામ થશે, બાકી કંઈ થશે નહીં। આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે।